કર્યા। માનનીય વડાપ્રધાને મહેસાણા પાલનપુર ડબલિંગ અને કલોલ કડી કટોસણ રોડ અને બેચરાજી રણુજ રેલવે લાઇનના ગેજ કન્વર્ઝનનું ઉદ્ઘાટન કર્યું। માનનીય પ્રધાનમંત્રીએ કડી સ્ટેશનથી કટોસણ રોડ સાબરમતી મેમુ ટ્રેનની ઉદ્ઘાટન સેવા અને બેચરાજી સ્ટેશનથી રણુજ રૂટ થઈને ઉત્તર ભારત માટે પ્રથમ સમર્પિત ઓટોમોબાઈલ માલગાડી ટ્રેનને પણ લીલી ઝંડી આપી। પહેલા ફોટોમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી રહ્યા છે। બીજા ફોટોમાં માનનીય પ્રધાનમંત્રી કટોસણ રોડ સાબરમતી મેમુ ટ્રેનને કડી સ્ટેશનથી કારથી ભરેલી ફ્રેટ ટ્રેનને અને બેચરાજી રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવાર 25 ઓગસ્ટના રોજ ગુજરાત મુલાકાત દરમિયાન ₹1400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટની શ્રેણી રાષ્ટ્રને સમર્પિત કરી। આમાં મહેસાણા પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, કલોલ કડી કટોસણ રોડ રેલ લાઇન અને બેચરાજી રણુજ રેલ લાઇનનું ગેજ રૂપાંતરણ, કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે નવી પેસેન્જર ટ્રેન અને બેચરાજી રેલવે સ્ટેશનથી કાર ભરેલી ફ્રેટ ટ્રેનને લીલી ઝંડી આપવાનો સમાવેશ થાય છે। મુખ્ય કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી। આ ઉપરાંત કડી રેલવે સ્ટેશન અને બેચરાજી ખાતે સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંબંધિત સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા। આ પ્રોજેક્ટ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાનાઓને લાભ થશે। તેઓ પ્રાદેશિક જોડાણ વધારશે, ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે તેવી અપેક્ષા છે। આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીએ કડી રેલવે સ્ટેશનથી કટોસણ રોડ સાબરમતી મેમુ ટ્રેનની ઉદ્ઘાટન સેવા અને બેચરાજી રેલવે સ્ટેશનથી કાર ભરેલી ફ્રેટ ટ્રેનને પણ લીલી ઝંડી આપી રવાના કરી। આ નવી પેસેન્જર સેવા ધાર્મિક સ્થળો સુધી વધુ સારી પહોંચ પૂરી પાડે છે, પ્રદેશના દૈનિક મુસાફરોને લાભાન્વિત કરે છે અને પાયાના સ્તરે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપે છે। આ માલવાહક સેવા રાજ્યના ઔદ્યોગિક કેન્દ્રો સાથે જોડાણ વધારશે, લોજિસ્ટિક નેટવર્કને મજબૂત બનાવશે અને રોજગારની તકોનું સર્જન કરશે। આ સતત અને પર્યાવરણને અનુકૂળ પરિવહન પહેલ મુસાફરીનો સમય ઘટાડશે, નવા રોકાણો આકર્ષિત કરશે અને પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને વેગ આપશે। આ બધા રેલવે પ્રોજેક્ટ્સ વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।